તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે કેવી જબરજસ્ત કરવામાં આવતી હોય છે, એટલે લગભગ કશું જ નથી કરવામાં આવતું. ઠેર ઠેર ખાડાઓ એમને મૂકી દેવામાં આવે. દર વખતે અંડરબ્રિજ થોડોક વરસાદ પડે ને બંધ થઈ જાય. ને નડિયાદમાં પણ કંઈક આવું થયું. ખેડા જિલ્લાને મેઘરાજા તરબોળ કરી રહ્યા છે અત્યારે, પણ સાથે સાથે તંત્રના પાપે લોકોને હાલાકી પણ પડી રહી છે. કરુણેશ પાસેથી જાણીએ. કરુણેશ, કોલેજની જે બસ છે એ ફસાઈ જવાને કારણે અંદર જે કેટલાક વિદ્યાર્થીઓ છે એ પણ અટવાઈ ગયા છે. પહેલા તો આ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ અંદર ફસાયા છે. વિદ્યાર્થીઓને અત્યારે બહાર કાઢવામાં આવી રહ્યા છે. જે સ્કૂલ બસમાંથી આ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને અત્યારે બહાર કાઢવામાં આવી રહ્યા છે. અત્યારે આ જે કોલેજના વિદ્યાર્થીઓ તે પ્રકારનું લાગી રહ્યું છે અને અત્યારે જે રીતે રેસ્ક્યુ કરીને જાણ કે બહાર કાઢવામાં આવી રહ્યા છે. કારણ કે અત્યારે જે નીચે આપને બતાવીશ કે નીચે જે ટાયર છે, ટાયર જુઓ, અત્યારે બસના ટાયર જે છે અંદર પાણીમાં ફસાઈ ગયા છે. ગરનાળામાં પાણી ભરાઈ ગયું હોવાને કારણે ફસાઈ જવાને કારણે અત્યારે આ જે બસ છે બસ વચ્ચે ગરનાળામાં જ બંધ થઈ ગઈ અને બંધ થઈ જવાને કારણે અંદર જે વિદ્યાર્થીઓ હતા તે વિદ્યાર્થીઓ અત્યારે ફસાઈ ગયા છે. અત્યારે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ઊભી થઈ છે. જે વિદ્યાર્થીઓ છે, કોલેજના વિદ્યાર્થીઓ છે, BPCN આ લખેલું છે ઉપર બસની ઉપર, તે કોલેજની બસ હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. અને આ બસની અંદરથી તમામ જે વિદ્યાર્થીઓ છે એમને અત્યારે બહાર કાઢવામાં આવી રહ્યા છે. કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, નડિયાદ, ખેડા. એટલે કુદરત પોતાની રીતે કુદરત એનું કામ કરે છે. કારણ કે આટલું બધું તપાવ્યા પછી, જો કે આ વખતે થોડા ઓછા તપાવ્યા છે. માવઠું 8 વખત થયું છે. આ શિયાળા અને ઉનાળાને કુલ મળીને 8 થી 9 વખત માવઠું થયું છે. પણ હા, જે ચોમાસાનું સિઝન આવવાની છે, નૈઋત્યના જ્યારે પવનો ફૂંકાવાના છે, સ્વાભાવિક રીતે વરસાદ પડવાનો છે અને એના માટે તંત્ર તૈયાર રહેવું જોઈએ, પણ નથી રહી રહ્યું. પણ કંઈ વાંધો નહીં, હવે આપણે એનાથી ટેવાઈ ગયા છીએ એટલે બહુ જાજુ વિચારવાનું એમાં થતું નથી. ને આગળ આપ સમજદાર છો. પણ ચોમાસું આધિકારિક રીતે ક્યારે બેસવાનું છે? પ્રી મોન્સૂન એક્ટિવિટી તો શરૂ થઈ ગઈ, અમે આપને બતાવ્યું, પણ હવામાન વિભાગ ચોમાસાને લઈને શું કહે છે હવે એ જુઓ. का फोरकास्ट भी आ रहा है अभी गुजरात के लिए 2 दिन में हम साउथ गुजरात में एक्सपेक्ट करें ऑनसेट हो जाएंगे मानसून का. हमारा जो फोरकास्ट भी रहेगा 48 आवर्स, 2 दिन में हमारा साउथ गुजरात में ऑनसेट हो जाएंगे मानसून. साउथ गुजरात में एक जो रवीन सी में एक साइसर है 2.1 है, वो एक्चुअली बढ़ते आगे जाते हैं 3-4 दिन में वो और अंदर तक आ जाएंगे. उसके जो इफेक्टिव वैसे हम एक्सपेक्ट करें थोड़ा बारिश होगा. જ્યારે પ્રી મોન્સૂન કામગીરીની વાત હોય, ચોમાસા સામે તૈયારીની વાત હોય, તો સ્વાભાવિક રીતે અમદાવાદની તો વાત કરવી જ પડે. કારણ કે અમદાવાદની અંદર પ્રી મોન્સૂન કામગીરી દર વખતે કેટલી જબરજસ્ત થાય છે અને આ વખતે પણ એટલી જ જોરદાર પ્રી મોન્સૂન કામગીરી થઈ રહી છે. કેટલી જબરજસ્ત પ્રી મોન્સૂન કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ વરસાદ આવી જાય એ પહેલાં કરી છે. આ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જાય એ પહેલાં અમદાવાદ શહેરને કેવું એકદમ ટકાટક બનાવી દીધું છે. સહયોગી સંવાદદાતા પ્રતિક જાદવે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને માહિતી લીધી. શું સામે આવ્યું હવે એ જુઓ. નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં દસ્તક દઈ રહ્યું છે, તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે. અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં હજુ સુધી પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ નથી થઈ. તેનું ઉત્તમ ઉદાહરણ વસ્ત્રાલમાં જોવા મળ્યું છે. વસ્ત્રાલ પાસેનો ગેલેક્સી કોરલ સોસાયટી પાસેનો આ વિસ્તાર છે કે જ્યાં આગળ ગટરના ઢાંકણા ખુલ્લા જોવા મળી રહ્યા છે અને રોડ ઉપર જ્યારે કોઈ અહીંયાથી પસાર થાય ત્યારે મોટી બેદરકારી અથવા તો અકસ્માત સર્જાઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. આ જે જગ્યા છે તે ગેલેક્સી કોરલ પાસેની જગ્યા છે કે જ્યાં આગળ ગટરના ઢાંકણા ખુલ્લા મૂકવામાં આવે છે. સાથે જ અહીંયા જે ડ્રેનેજ લાઇન છે તેની સાફ સફાઈ પણ ન થઈ હોવાનું સ્થાનિકોનું માનવું છે. આપણી સાથે કેટલાક સ્થાનિકો છે, તેમની સાથે સીધી વાત કરશું. રોડ થઈ ગયા પછી ટ્રાફિક વધારે વધી ગયો છે અને ટ્રાફિક વધારે હોય છે. પ્લસ જ્યારે ચોમાસું આવે, વરસાદ પડે છે, લાસ્ટ ટાઈમ જે થોડો વરસાદ પડે એમાં બી બધો રોડ પાણી ભરાઈ ગયેલા. બરાબર, ડ્રેનેજની કોઈ સિસ્ટમ જોઈએ એટલી વ્યવસ્થિત નથી. છેલ્લા 7-8 વર્ષથી કોઈ ગટર સાફ કરવા આવ્યું નથી. બરાબર, પ્રી મોન્સૂન એક્ટિવિટી કહેવાય કે પ્રી મોન્સૂન પ્લાન, એ અહીંયા એની કોઈ એક્ટિવિટી કરી નથી. વરસાદી પાણી અહીંયા આપ જોઈ શકો છો ગટરમાંથી બેક મારે છે. બરાબર, અને આ ગટરના જે ઢાંકણા તમે આ બતાવ્યા છે, આ છેલ્લા 20-25 દિવસથી આમને આમ છે. કોઈ થોડું કામ કરીને જતા રહે છે, અધૂરું કામ કરે છે અને એકબીજા ડિપાર્ટમેન્ટ ઉપર બધા દોડી દે છે. કોઈ પ્રોપર આન્સરિંગ મળતું નથી. છેલ્લે આના માટે બી મેં 4 વખત કમ્પ્લેન કરેલી. બેક ગટર માટે રહે તો આવેલા ખરા, પણ થોડું જોઈને પાઈ જતા રહેલા. તો હવે શું કર્યું રામ જાણે, પણ આખી ગટરો બધી બેક ચોકઅપ જ છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.
એટલે આ તો એક વિસ્તારની વાત થઈ, પણ અમદાવાદ શહેરમાં તમે કોઈ પણ વિસ્તારની અંદર ફરી લો, પ્રી મોન્સૂન કામગીરીનું મતલબ શું હોય કે ભાઈ ગટરો સાફ કરવામાં આવે, કાંસ સાફ કરવામાં આવે, પાણીનો નિકાલ જલ્દીથી થઈ જાય એ વ્યવસ્થા કરવામાં આવે, જ્યાં ખાડા ખોદેલા છે એ પૂરી દેવામાં આવે, રોડ તૂટેલા ફૂટેલા તો એને ઓકે કરી દેવામાં આવે. અમદાવાદમાં કોઈ પણ વિસ્તારમાં જાઓ સાહેબ, 2 કિલોમીટરનો સળંગ રોડ તમને સ્મૂધ મળી જાય તો તમે માની લો કે હા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કામ કર્યું છે. પણ હજી તો પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે ને એમાં જ પ્રી મોન્સૂનની પોલ ખુલી રહી છે તંત્રના, તો વરસાદ શરૂ થવા દો. અહીંયાથી જ અમે આપને બતાવીશું કે આ વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા, આ વિસ્તારમાં કમર સમા પાણી ભરાયા, આટલા અંડરબ્રિજ બંધ થઈ ગયા, બધું આ વખતે જોવા મળશે. ઘણો બધો વિકાસ થાય છે, પોળમાંથી ગૂંચવાયેલું અમદાવાદ આકાશ આંબી રહ્યું છે, પણ આ પરિસ્થિતિ ખબર નહીં કેમ નથી બદલાતી. ખેર, જોવાનું એ છે કે કેમ નથી બદલાતી. આમ તો આપ બધું જાણો જ છો, એ પબ્લિક હૈ, સબ જાનતી હૈ. પણ હા, આગળ વાત કરવી છે બિપોરજોય વાવાઝોડાએ વિરેલા વિનાશની અને એનાથી ખેડૂતોને પડેલા ફટકાની, ખેડૂતોને વાગેલી થપાટની. ખાસ કરીને બાગાયતી ખેતી કરતા ખેડૂતોની કમર ભાંગી નાખી છે બિપોરજોય વાવાઝોડાએ. કેવો વિનાશ વેર્યો છે કચ્છની અંદર, જાણીએ મયુર પાસેથી. મયુર. બિલકુલ નુપુર, બિપોરજોય વાવાઝોડા બાદ વિનાશના જે દ્રશ્યો છે, જે તારાજી છે તે સામે આવી રહી છે ને તેમાં સૌથી વધારે બગાયતી પાક પકવતા ખેડૂતો છે તેમને નુકસાની થઈ છે. અંદાજિત 15 એકર કરતાં વધુનો વિસ્તાર છે તે તહેસ નહેસ થઈ ગયો છે. ત્યાંથી પાકતા કેળા સાથે સાથેના દાડમ, ચીકુ સહિતના જે પાકો છે, સાથે ડ્રેગન ફ્રૂટની ખેતી થઈ છે અને ખાસ કરીને કચ્છી કેરી અહીંયાથી મોટા પ્રમાણની અંદર પાકે છે. અહીંયા તમામ પ્રકારના જે ફળાઉ વૃક્ષો છે તેનો સંપૂર્ણપણે નાશ થયો છે, મોટા પ્રમાણની અંદર નુકસાન થયું છે અને આ નુકસાનની ભરપાઈ કઈ રીતે થશે તે જ ચિંતા ખેડૂતોને થઈ રહી છે. બીજી તરફ કચ્છની કેસર કેરી અને કચ્છના જે પાકો હતા તેની નિકાસ વિદેશમાં પણ થતી હતી. સારા એવા પ્રમાણની અંદર ખેડૂતો છે તેમને સારા એવા પૈસા પણ મળતા હતા, વિદેશી હુંડિયામણ પણ મળતું હતું. પરંતુ એક વાવાઝોડે જાણે કે સંપૂર્ણ આખી બાગાયતી પાક છે તેને નુકસાન કરી દીધો, તહેસ નહેસ કરી નાખ્યું છે. તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે અને આ મુશ્કેલીના કારણે ખેડૂતો છે તેમને ક્યાં જવું, કોની પાસે સહાય માંગવી, કઈ રીતે તેઓ પગભર થશે તેને લઈને તેમને ચિંતા અત્યારે થઈ રહી છે. અને આગળ વાત કરવી છે આસામની અંદર જાણે કે મેઘરાજા કોપાયમાન થયા છે, કુદરત કોપાયમાન થઈ છે અને માણસ વામણો સાબિત થઈ રહ્યો છે. ભયાનકથી અતિ ભયાનક પરિસ્થિતિ છે. શું છે પરિસ્થિતિ આસામની? યશ પાસેથી જાણીએ. બિલકુલ, આસામમાં અત્યારે આકાશી જે આફત આવી પહોંચી છે તેને કારણે અનેક લોકો પૂરથી પ્રભાવિત થયા છે. ખાસ કરી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો આ તમામ પ્રભાવિત લોકોને બચાવવાની કામગીરીમાં જોતરાઈ છે. પરંતુ આ બધાની વચ્ચે 2 લોકોના મોત થયા છે. 516 લોકોના રેસ્ક્યુ સફળતાપૂર્વક કરી લેવામાં આવ્યા છે. આકાશી આફત વરસવાને કારણે અણધારી આફત આવી પડી, જેથી કરીને તંત્રની કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી નથી, જેને કારણે વધારે લોકો પ્રભાવિત થયા છે. પરંતુ એનડીઆરએફ અને એસડીઆરએફની સરાહનીય કામગીરીથી 516 જિંદગી બચી ગઈ છે, પરંતુ 2 જિંદગીને લોકો નથી બચાવી શક્યા. બિલકુલ, અને 5 લાખ લોકો પ્રભાવિત થયા છે આસામની અંદર. એટલે હવે જોઈએ કે ક્યારે પરિસ્થિતિ અહીંયા થાળે પડે છે. ઘણો સમય લાગી જશે, પણ એટલો જ સમય મણિપુરની અંદર પણ પરિસ્થિતિને થાળે પાડવામાં લાગી રહ્યું છે. કારણ કે આસામમાં તો કુદરતી આફત છે, પણ અહીંયા વિદ્રોહની જે આગ સળગી છે, જેટલી ઠારવામાં આવે એવું લાગે કે ઠરી ગઈ છે, પણ જમીનની અંદર જાણે અંગારા ધધકતા હોય તેમ જ્વાળાઓ ધીમે ધીમે બહાર આવતી રહે છે સમયાંતરે. અને ફરી એકવાર થયું, શું થયું જાણીએ હિરેન પાસેથી. હિરેન. જો મણિપુરમાં છેલ્લા 1.5 મહિના કરતાં પણ વધુ સમયથી સતત તણાવભરી સ્થિતિ છે. કેટલાક સંગઠનો મણિપુરની અંદર આ પ્રકારે કૃત્યો કરી રહ્યા છે, બંદૂકો લઈ અને ત્યાં હુમલા થઈ રહ્યા છે. કેટલાક નેતાઓના નિવાસસ્થાને પણ હુમલા થયા છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે મિલિટરી અને અર્ધલશ્કરી દળોનો પણ ઉપયોગ ત્યાં કર્યો છે. આ બાજુ બીજી તરફ સર્વપક્ષીય બેઠક છે તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં દિલ્હી ખાતે મળી છે. અલગ અલગ પક્ષના આગેવાનો ત્યાં હાજર છે. એનસીપી તરફથી શરદ પવારે પોતાના પ્રતિનિધિઓને પણ મોકલ્યા છે. મણિપુરની જે સ્થિતિ છે એ મણિપુરમાં આ સ્થિતિને કેવી રીતે પહોંચી વળવું અને સાથે સમાધાનકારી વલણ કયું અપનાવવું એ અંગે આ બેઠક કરવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલય સતત મણિપુરની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. સુરક્ષા દળોને પણ ત્યાં ઉતારી દેવામાં આવ્યા છે. મણિપુર પોલીસની સાથે કેન્દ્રીય એજન્સીઓ અલગ અલગ છે તે પણ કામ કરી રહી છે કે કેવી રીતે આ પ્રકારની પરિસ્થિતિને થાળે પાડવી જોઈએ. કારણ કે સતત જે સંગઠનો છે એ આ મણિપુરની અંદર શાંતિ દોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, ઘરો સળગાવી રહ્યા છે, લોકોને મારી રહ્યા છે. વચ્ચે આ શાંતિ બેઠક અત્યારે ચાલી રહી છે. છેલ્લા 1.25 વર્ષથી રશિયા સાથે યુદ્ધ લડી રહેલા યુક્રેન સાથે યુદ્ધ લડી રહેલા રશિયામાં હવે ગૃહયુદ્ધની આગ ફાટી નીકળી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે પુતિનનો સૌથી વિશ્વાસુ વ્યક્તિ વિદ્રોહ કરી ચૂક્યો છે. શું થયું રશિયામાં જાણીએ અજય યાદવ પાસેથી. અજય.
देखिए, निश्चित तौर पे आज रसिया के लिए काफ़ी शॉकिंग दिन है, क्योंकि जो रसियन आर्मी के साथ वेगनर्स यानी ये प्राइवेट आर्मी के लोग लड़ रहे थे यूक्रेन के खिलाफ, उन्होंने लगभग विद्रोह कर दिया है और यूक्रेन से होते हुए वो रसिया के भीतर घुस चुके हैं। यहाँ तक कि उनकी तरफ से दावा किया जा रहा है कि उनके पास 25,000 लड़ाके हैं जो जल्द ही मॉस्को पहुंचेंगे और पुतिन को सत्ता से उखाड़ फेंकेंगे। जबकि रसिया के जो प्रेसिडेंट हैं व्लादिमीर पुतिन, उनकी तरफ से चेतावनी दी गई है कि जिन्होंने देश से गद्दारी की है उनको किसी भी सूरत में माफ़ी नहीं दी जाएगी और उनके कर्मों की पूरी सजा मिलेगी। जबकि वेगनर के बारे में कहा जाता है कि ये खुद पुतिन के द्वारा खड़ा किया गया एक प्राइवेट ग्रुप है, जो कि कहीं न कहीं एक क्रिमिनल के द्वारा तैयार किया गया था। और जो यूक्रेन के खिलाफ युद्ध लड़ाए गए थे, लड़ाई जब शुरू हुई थी, तो न सिर्फ वेगनर ग्रुप को उसमें उतारा गया था, बल्कि कई सारे ऐसे क्रिमिनल्स हैं जो जेलों में बंद थे, वे वेगनर ग्रुप के साथ मिलकर के लगातार यूक्रेन के खिलाफ लड़ाई लड़ रहे थे। लेकिन वेगनर ग्रुप के जो मुखिया हैं, उनकी तरफ से आरोप लगाया गया है कि जब वे यूक्रेन के खिलाफ लड़ाई लड़ रहे थे तो खुद रशियन आर्मी की तरफ से उनके लड़ाकों को न सिर्फ मारा गया, बल्कि उन्हें पीछे ढकेलने की कोशिश की गई और कह सकते हैं कि उनको नुकसान पहुंचाने की कोशिश की गई। तो इसी बात का बदला लेने के लिए वेगनर्स जो ग्रुप है अब खुद मॉस्को की तरफ मूव कर रहा है। रोस्तोव नाम का एक शहर है जिसको पूरी तौर पे वेगनर जो ग्रुप की तरफ से कब्जा किया जा चुका है और कहा गया है कि जो भी उसके रास्ते में आएगा उसे वे बख्शेंगे नहीं और मॉस्को की तरफ मूव करने वाले हैं। इसको देखते हुए कहीं न कहीं रसिया में अलर्ट कर दिया गया है। मॉस्को शहर को पूरे अलर्ट पर रखा गया है, जो आर्मी है उसको डिप्लॉय कर दिया गया है और ये कहा गया है कि अगर वेगनर्स ग्रुप जो है आगे बढ़ने की कोशिश करता है तो उसे नेस्तनाबूत कर दिया जाएगा। तो બિલકુલ, એટલે હવે જોવાનું એ છે કે પુતિન આ પરિસ્થિતિને કઈ રીતે હેન્ડલ કરે છે અને વિસ્તારથી બતાવીશું સંદેશ વિશેષમાં 9:25 આખી જ પરિસ્થિતિ રશિયાના માથે તોળાતું આ ગૃહ યુદ્ધનું જોખમ. પણ આગળ વાત કરવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસની અને એમાં ભારતના વાગતા ડંકાની, કારણ કે અમેરિકાની એક ગાયિકા મેરી મિલ્બેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ભારતથી એટલી પ્રભાવિત થઈ કે પહેલાં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમણે ચરણ સ્પર્શ કર્યા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેજ ઉપર આવ્યા હતા, મેરી મિલ્બેન કદાચ દુનિયામાં કોઈ ન ઓળખતું હોય એવું ન બને, ખૂબ જાણીતી સિંગર છે, ખૂબ જાણીતો ચહેરો વૈશ્વિક સ્તરે સંગીત ક્ષેત્રનો છે અને મેરી મિલ્બેને વડાપ્રધાન મોદીના પહેલા આશીર્વાદ લીધા અને પછી ભારતનું રાષ્ટ્રગીત પણ તેમણે ગાયું.